ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર જરા તમે જે ભગવાન માતાજીને માનો છો એમનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો, તો આપણી બોર્ડની પરીક્ષા જે હવે 1 મહિના પછી આવવાની છે ને, એમાં તમે બધા સારા માર્ક્સથી અને સારી રીતે પાસ થઈ જશો. ચાલો શરૂઆત કરવી છે આપણે. તો આજનો કંઈક ટોપિક એવો છે કે તમે બધાને જો કે ખબર હશે કે હવે ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ ટેન્શનમાં હશે, બરાબર. કેમ? કારણ કે બીજી પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે. હવે ખાલી માત્ર ને માત્ર 30 દિવસ એટલે કે 1 જ મહિનો બાકી છે આપણી બોર્ડની એક્ઝામમાં. તો હવે બધા વિચારે ચડ્યા હશે કે મારે હવે શું કરવું, અને એના માટે આજે મારે આ વિડીયો બનાવવાની ખૂબ જરૂર પડી ગઈ છે. દરેક વિદ્યાર્થી હવે ટેન્શનમાં બેઠા હશે, વિચારતા હશે કે હવે હું શું કરું, કેવી રીતે તૈયારી કરું, કેવી રીતે મારે બોર્ડની પ્રિપેરેશન કરવી, દરેક વિષયને કેટલો ટાઈમ આપવો, આના માટે મારે શું કરવું જોઈએ. દરેક વિદ્યાર્થીને આ કોમન પ્રશ્ન તો હોય જ છે. હવે જે વિદ્યાર્થીઓ મારા પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીને બેઠા છે, એ તો જાણે છે કે બેન આપણને પૂરી મદદ કરશે બોર્ડની પરીક્ષામાં પાસ કરવા માટે. તો તમારો વિશ્વાસ મારી પ્રત્યે એકદમ સાચો છે મારા વાલાઓ. હું તમને મદદ કરીશ, 100% તમને મદદ કરીશ. અને તમારે મારી વાત માનવી પડશે. જો પાસ થવું હોય તો, બાકી તમારી મરજી. જો તમારે પાસ થવું છે, સારા માર્ક્સથી પાસ થવું છે, સારી ટકાવારી લાવવી છે, તો પછી હું તમને જે કહું છું એ રીતે તમારે મહેનત કરવાની છે. તો 100% આરામથી તમે તમારા લક્ષ્યને પાર કરી શકો છો. ચાલો કોમનલી વાત કરીએ કે દરેક વિદ્યાર્થીને આ જ સવાલ હોય છે. અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ, એમની મનોદશા શું છે એ હું જાણું છું. દરેક વિદ્યાર્થીને આ જ સવાલ હોય છે કે હવે મારે 90% લાવવા છે તો મારે શું કરવું જોઈએ. અમુક એવું કહેતા હશે કે મારે પાસ થવું છે તો મારે શું કરવું જોઈએ. કારણ કે દરેકની મંજિલ, દરેકનું લક્ષ્ય કંઈક અલગ છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તો એ વિચારતા હશે કે હું કંઈક એવું કરું કે મારી સારી ટકાવારી આવી જાય. અમુક વિદ્યાર્થીઓ જે પોતાની લાઈફસ્ટાઈલમાં એટલા બિઝી હોય છે, બસ ખાલી એમને પાસ થવા માટે એ ધોરણ 12 આર્ટ્સની એક્ઝામ આપી રહ્યા છે. તો 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે. એક પોતાના લક્ષ્યને તાકીને બેઠા છે, અને એક વિદ્યાર્થીઓ એવા છે કે ખાલી મારે પાસ થવું છે. તો 90% લાવવા માટે શું કરવું, પાસ થવા માટે તમારે શું કરવું જોઈએ. પેપર, તમને ઘણા બધા વિદ્યાર્થીઓના મેં કોમન પ્રશ્નો જોયા છે, અને એ લોકો જ્યારે પરીક્ષા આપીને આવે ને એટલે કોમનલી એવું કહેતા હોય છે કે પેપર છૂટી ગયું. તો પેપર છૂટી ના જાય અને તમારા પ્રશ્નો રહી ના જાય, એના માટે તમારે શું કરવું જોઈએ. હાલથી તમે એવી શું એક્શન લેશો જેનાથી તમારું પેપર છૂટી ના જાય કે તમારા પ્રશ્નો રહી ના જાય. કે પછી તમારે દરેક વિષયમાં જો 90+ માર્ક લાવવા છે તો આના માટે તમારે શું કરવું જોઈએ. દરેક વિદ્યાર્થીના આટલા 4 થી 5 કોમન પ્રશ્નો હોય છે. 90% લાવવા શું કરવું, પાસ થવા માટે શું કરવું, પેપર છૂટી ના જાય, પ્રશ્નો રહી ના જાય એના માટે શું કરવું, કે પછી 90+ માર્ક લાવવા છે દરેક વિષયમાં, તો એના માટેની તમારી પ્રિપેરેશન કેવી હોવી જોઈએ, શું તૈયારી હોવી જોઈએ તમારી જોડે. એવું તો તમે શું કરશો જેનાથી તમે આ બધા જ તમારા પ્રશ્નોના જવાબ તમને મળી જાય. તો તમારા દરેક પ્રશ્નનો મારી પાસે એક જ જવાબ છે, અને જે તમે એક્સેપ્ટ કરશો તો 100% ગેરંટી સાથે તમે તમારી પરીક્ષાને બેસ્ટ બનાવી શકો છો, અને તમારું પરિણામ પણ તમે સુધારી શકો છો. એના માટે તમારે આજથી જ એટલે કે હાલથી જ હવે શું કરવા ટાઈમ બગાડો. તમારી પરીક્ષા બીજી પૂરી થઈ ગઈ હોય, અમુક જિલ્લામાં હજુ ચાલુ છે, અમુક જિલ્લામાં પૂરી થઈ ગઈ છે. તો જે જિલ્લામાં જે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, તો આજથી જ તમારે પેપર સોલ્યુશન કરવાનું ચાલુ કરવાનું છે. હા, જો તમને મેં ઉપર 4 પ્રશ્નો કીધા છે એનું સોલ્યુશન તમારે જોઈએ છે, તો આજથી જ મારા દરેક વાલા વિદ્યાર્થીઓ તમારે પેપર સોલ્યુશન ચાલુ કરવાનું છે. જે વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે, સારી ટકાવારી લાવી છે, દરેક વિષયમાં 90+ માર્ક લાવવા છે, તમારું પેપર ટાઈમ લિમિટમાં પૂરું થઈ જાય, તમારો એક પણ પ્રશ્ન રહી ના જાય, એના માટે શું કરશો, આજથી તમારે પેપર સોલ્યુશન કરવાનું ચાલુ કરવાનું છે. તો તમે જેમ 3 કલાક જેમ તમે બોર્ડનું પેપર આપવા બેસો છો, તેવી રીતે તમારે ઘરે 3 કલાકનો ટાઈમ લઈ અને તમારે બેસી જવાનું છે. હા, ટાઈમ જોઈ લેવાનો છે અને 3 કલાકનો ટાઈમ લઈને તમારે બેસી જવાનું છે. તમે જે પણ પેપર લઈને લખવાનું ચાલુ કરો, તો એમાં તમારે શું કરવાનું છે, એ પેપરમાંથી જેટલા પ્રશ્નો તમને આવડે છે એટલા પ્રશ્નો તમારે પહેલા લખી દેવાના છે.
તમે 3 કલાકનો ટાઈમ લઈ અને પેપર લઈને બેઠા, ચલો માની લો તમે ગુજરાતી કે તમે તત્વજ્ઞાન કે જે પણ વિષય લઈને બેઠા છો, તો 3 કલાક સુધી તમારે બેસવાનું છે અને બેસી નથી રહેવાનું એમથી આમથું, હા, લખવાનું છે પેપર. તો તમે જે પણ પેપર લઈને લખવાનું ચાલુ કર્યું, તો એમાં તમે વિભાગ A, B, C, D અને E આ વિભાગ લઈને બેઠા છો, તો તમને જે પણ વિભાગ અને જે પ્રશ્ન પહેલા આવડે એ પ્રશ્નો તમારે લખતું જવાનું છે. 3 કલાકનો ટાઈમ લઈ અને આખું પેપર તમારે પૂરું કરવાનું છે. અને એમાંથી તમારે શું કરવાનું છે, જે પ્રશ્નો આવડે એ તો તમે લખી દીધા, પણ જે પ્રશ્નો તમને ના આવડે તેને તમારે ગોળ રાઉન્ડ કરીને એને નોટ ડાઉન કરવાનું છે પેપરની અંદર. અથવા તો એ જે પ્રશ્નો તમને નથી આવડ્યા એ પ્રશ્નોને તમારે અલગથી નોટબુકની અંદર લખી અને પછી પાછળથી એને ટાઈમ આપી અને એ પ્રશ્નોને તમારે તૈયાર કરવાના છે. એક બીજી વસ્તુ સમજાવું કે પેપર સોલ્યુશન કરવાથી તમને કયો બેનિફિટ થાય છે, સાંભળજો. પેપર સોલ્યુશન જે મારા વાલા વિદ્યાર્થીઓ છે ને, જેને 90% લાવવા છે કે 90+ માર્ક લાવવા છે દરેક વિષયમાં, એ વિદ્યાર્થીની વાત કરું છું. જો તમે મેક્સિમમ પેપર સોલ્યુશન કરશો તો પેપર સોલ્યુશન કરવાથી એક બેનિફિટ એ થાય છે કે તમારો કોઈ પણ પ્રશ્ન તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમે કોઈ પ્રશ્ન તમારી નજરની સામે છે તો તમારું મન તમને એમ કહે છે કે આવો પ્રશ્ન ના પૂછાય. તમારું મન શું કે આવો પ્રશ્ન ના પૂછાય, તો તમે એ પ્રશ્નને મૂકી અને આગળ જતા રહો. પછી બીજો પ્રશ્ન આવે એટલે એમ થાય કે આવું પૂછાય, પછી તમારું દિલ, તમારું મગજ એમ કે ના ના આવો પ્રશ્ન ના પૂછાય, તો તમે આને મૂકી દો. પણ હું એમ કહું છું કે જો આના આ 2 જ પ્રશ્નો પરીક્ષામાં આવી ગયા તો ખબર પડે છે ઘણી વાર પરિસ્થિતિ એવી બને છે કે પેપરમાંથી અમુક પ્રશ્નો તમને જે કીધા હોય એમાંથી ઘણા પ્રશ્નો નથી આવડતા હોતા. તો આવું તમારી જોડે ન થાય. પેપર સોલ્યુશન કરો તો પેપરની અંદર તમને એ પ્રશ્ન દેખાય તો તમને 100% વિશ્વાસ આવે કે નહીં ભાઈ ચલો પેપરમાં પ્રશ્ન મૂકેલો છે એનો મતલબ છે કે આ પ્રશ્ન પૂછાય છે, પૂછાવા લાયક છે, પૂછાઈ ગયેલો છે, એવો તમને વિશ્વાસ આવે. એટલે તમે એ પ્રશ્નને તૈયાર કરવાનું તમારું દિલ કે હા ભાઈ તૈયાર કરું. અમુક ટાઈમે તમે એવું વિચારો કે આ પ્રશ્ન કરું, મહેનત કરું, આ પ્રશ્ન ના પૂછાય તો તમને આવું થાય છે. હા, આવું થતું હોય ને તો કોમેન્ટની અંદર જણાવજો બેન વાત તમારી 1000% સાચી છે કે હું જ્યારે આ પ્રશ્નની તૈયારી કરવા બેસું ત્યારે મારું દિલ એમ કહે છે કે ભાઈ આ પ્રશ્નમાં તું ગધા મજૂરી કરસ અને જો આ પ્રશ્ન ના પૂછાઈ જાય તો તારી મહેનત માથે નહીં પડે. તો તમને આવું જે થાય છે ને એ નહીં થાય. કેમ નહીં થાય? કે તમે પેપર સોલ્યુશન કરશો ને તો તમારા દિલને એક વિશ્વાસ આવશે કે નહીં પેપરમાં પ્રશ્ન આપેલો છે એનો મતલબ કે આ પ્રશ્ન પૂછાવા લાયક છે, કાં તો પૂછાઈ ગયેલો છે ને કાં તો ફરી પૂછાશે. એટલા માટે તમારે પેપર સોલ્યુશન કરવાનું છે. ખાસ મારી વાતને માનજો. બીજી એક વાત કરું, તમને જે વિભાગમાં વધારે તકલીફ હોય ને એ વિભાગ ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. હા, જે ઈ વિભાગ નથી આવડતો તો ઈ વિભાગ ઉપર ભાર આપો, ડી નથી આવડતો તો ડી વિભાગ ઉપર વધારે ભાર મૂકો. કારણ કે જો તમને હું એમ કહું છું સી વિભાગ તમને કમ્પ્લીટ આવડે તો એમ કહું છું સી વિભાગની તમે કરીને કેટલી તૈયારી કરશો. સી વિભાગ તમારો જેટલા ગુણનો હશે, ચલો 20 ગુણનો હશે તો 20 માર્ક જ આવશે વિભાગ સીમાં, કઈ 30 તો આવવાના નથી. હા, એનો જે ક્રાઇટેરિયા છે એ પૂરો થઈ ગયો છે તો એટલા માર્ક જ આવશે, વધારે તો આવવાના નથી. તો જે વિભાગમાં તકલીફ છે એના ઉપર વધારે તમે ભાર આપી શકો છો. બીજું હું તમને એમ કહું છું કે તમે એમ કહો છો હું તો વાંચું છું, વાંચવાથી ના આવડે કાંઈ ભાઈ, લખીને તૈયાર કરવું પડે. તમે 4 વાર વાંચો અને 1 વાર લખો. 4 વાર વાંચવા બરાબર 1 વાર લખવું થાય છે. તો 4 વાર વાંચવું સારું કે 1 વાર લખવું સારું? હું તો કહું છું કે 1 વાર લખવું સારું. તમે હાલથી લખવાની પ્રેક્ટિસ કરશો, હાલથી તમે પેપર સોલ્યુશન કરશો, હાલથી તમે લખીને પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં જ્યારે બેઠા હશો ને ત્યારે તમારી પેન ફટાફટ દોડતી થઈ જશે. મારી વાત કરું ને તો મારા અનુભવના આધારે તમે જેટલું વધારે લખશો એટલી પરીક્ષામાં તમારી પેન જલ્દીથી ઉપડશે. તમે જે ફરિયાદ કરો છો ને કે પેપર અધૂરું રહી જાય છે, સવાલ જ પેદા નથી થતો ભાઈ કે પેપર છૂટી ગયું કે પેપર રહી ગયું. કેમ? સતત તમને લખવાની આદત છે, પ્રેક્ટિસ છે. અને આ જે પ્રેક્ટિસ તમે હાલથી કરો છો ને એ પ્રેક્ટિસ જ તમને સફળતા અપાવશે. 100% મારી ગેરંટી છે. 100% મારી ગેરંટી છે. દરેક વિષયમાં જો તમારે 90+ માર્ક્સ પેપર સોલ્યુશનના લીધે જ આવે છે. હા, દરેક વિષયમાં તમારે 90+ માર્ક લાવવા છે તો એ તમને પેપર સોલ્યુશનના લીધે જ તમારા માર્ક આવશે. આ મારો ભાઈ સેલ્ફ એક્સપિરિયન્સ છે. હા, મેં ખુદ આ વસ્તુ કરેલી છે ને હું તમને કહું છું એમ. જો તમને મારા ઉપર એક વાર વિશ્વાસ હોય ને તો મારી ઉપર વિશ્વાસ કરી અને તમારે હાલથી બીજું કાંઈ કરો કે ન કરો પેપર સોલ્યુશન ચાલુ કરી દો અત્યારથી.
જો રિઝલ્ટ ના મળે ને તો કહેજો મને, હું બેઠી છું, જીવતી જાગતી છું. હા, તમને 100%, 1000% તમને રિઝલ્ટ મળશે અને મળશે. ભણવાનું હતું એ તો તમે ભણી જ દીધું છે. હવે સમય આવી ગયો છે હથિયાર ઉપાડવાનો, લડી લેવાનું છે. બસ ગમે તે થાય, કાં તો આ પાર કાં તો પેલે પાર લડી નાખવાનું છે. આપણે ક્યાં હથિયાર લઈને જવાનું છે? યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરવા તો જવાનું નથી. આપણે બસ ખાલી એક પેન લઈને 3 કલાકનું પેપર દેવા જવાનું છે. અને એમાંય તમે મૂંઝાઈને બેઠા છો. મજા ના આવે મારા વાલાઓ. હા, તૈયારી કરી છે આજ દિવસ સુધી. શું કામ કરી છે? પાસ થવા, સારી ટકાવારી લાવવા માટે. ન પાસ થવા માટે મહેનત નથી કરી. એટલે એવા નકારાત્મક વિચારો છે ને પેલા કાઢીને મૂકી દો. હું ન પાસ થઈશ તો? ન પાસ થવા માટે મહેનત કરે છે. ન પાસ થવા માટે મહેનત કરવાની જરૂર જ નથી. એ તો તમે પરીક્ષામાં જઈને કશું નહીં લખો ને તોય ન પાસ થઈ જશો. ન પાસ થવા માટે મહેનત નથી કરતા મારા વાલા. આપણે પાસ થવા માટે મહેનત કરીએ છીએ. તો ચિંતા ના કરો. સૌથી વધારે શું કરશો? બોર્ડ પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા માટે સૌથી વધારે આપણે પેપર સોલ્યુશન કરવાના છે. અને એ હું તમને કહું છું, આ પેપર સોલ્યુશન તમે ક્યાંથી કરશો? તો પેપર સોલ્યુશન પણ હું તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આપું છું. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ છે જે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર પેપર સેટ પરચેજ કરીને પેપર સોલ્યુશન એ લોકોએ તો બીજી પરીક્ષા પહેલાના કેદીના ચાલુ કરી દીધા છે. તમે જો આ વિડીયોમાં નવા છો તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દો કે જે વિદ્યાર્થી ફર્સ્ટ વાર વિડીયો જોવે છે અથવા તો જે વિદ્યાર્થીને પેપર સેટ વિશે ખબર છે પણ હજુ જો પેપર સેટ નથી કરી દો તો દરેક વિદ્યાર્થી આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ 5 વિષયનું પેપર સેટ લોન્ચ કરેલો છે. આ 5 વિષયની અંદર તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ દરેક વિષયના તમને 6 પ્રશ્નપત્ર મળે છે. હવે આ 6 પ્રશ્નપત્રનું તમે સોલ્યુશન કરો ને તો હું એમ કહું છું કે 1000% તમે 90 નહીં, તમે 95+ માર્ક્સ ક્રોસ કરી શકો છો દરેક વિષયની અંદર. 6 પેપર, વધારેની 6 પેપરનું સોલ્યુશન. હવે તમે એક વાત તમને સમજાવું કે તમારી જોડે જેટલો ટાઈમ મેનેજ થાય છે એ રીતે તમે રોજનું એક પેપરનું સોલ્યુશન કરો. ખાલી રોજનું એક પેપરનું સોલ્યુશન તો 6 દિવસમાં 6 પેપર પતી જાય. હજુ તમારી જોડે 1 મહિનો બાકી છે. તો 1 મહિનાની અંદર હું તમને એમ કહું છું કે વધારે નહીં પણ 4 વખત તમે એક પેપરને 4 વખત સોલ્યુશન કરી શકો છો. તો વિચાર કરો કે એક્ઝામ આવતા તમે છોતરા પાડી દો ને એવી તમારી મહેનત થશે. અને બીજું એક વસ્તુ જણાવું, એક્ઝામની અંદર હું ચૂપ નહીં રહું. હા, તમને ખૂબ જ સપોર્ટ કરીશ તમારી જ્યાં સુધી એક્ઝામ પૂરી થાય ને ત્યાં સુધી. એટલે મારો પેપર સેટ છે 5 વિષયનો, એપ્લિકેશનમાં તમને મળી જશે મારા વાલા વિદ્યાર્થીઓ. સાથે હું તમને વિભાગ A નું સોલ્યુશન પણ કરાવું છું, વિભાગ B નું સોલ્યુશન પણ કરાવું છું, વિભાગ C નું સોલ્યુશન પણ તમને મળશે. ખાલી તમારે વિભાગ D અને વિભાગ E ની અંદર મહેનત કરવાની છે. ABC નું સોલ્યુશન તો તમને વિડીયોના માધ્યમથી આપણા એપ્લિકેશનમાં મળી જવાનું છે. તમને આ પેપર સેટની અંદર ABC નું સોલ્યુશન મળશે, જૂના પેપરોનું સોલ્યુશન મળશે. ખાસ વાત કરું તો આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ સોલ્યુશન સાથેનું પેપર સેટ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણો કોઈ ટાઈમ બગાડવાનો નથી. એક સરસ મજાના તમારે અલગથી પુરવણીઓ લાવી દેવાની છે અને સપ્લિમેન્ટરી લાવી અને તમારે જેમ તમે બોર્ડમાં પેપર આપો એવી જ રીતે આપણા આર્યન ક્લાસીસનો જે પેપર સેટ છે એનું સોલ્યુશન તમારે ઘરે બેઠા કરવાનું છે. સોલ્યુશન મેં આપેલું છે પણ તમારે લખવાનું છે. બીજું પેપર સેટની પ્રાઇસ જણાવી દઉં કે 5 વિષયનો પેપર સેટ તમને માત્ર ને માત્ર 249માં મળે છે. 249માં 5 વિષયના 6 પેપર મળે છે. ABC નું સોલ્યુશન મળે છે. જૂના પેપરોનું તમને સોલ્યુશન મળશે. માત્ર ખાલી 249માં 5 વિષય છે. હવે કોઈ વિદ્યાર્થી એવો હોય કે બેન અમારે 5 વિષય નથી તો શું કરવું? અમારે તો ખાલી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન જ છે. કોઈ વિદ્યાર્થીને ભૂગોળ અને સમાજ જ છે. તો તમારે જો 5 વિષય સાથે નથી ખરીદવા તો તમે એક વિષય, એકલું તત્વજ્ઞાન, એકલું મનોવિજ્ઞાન, એકલું ભૂગોળ, એકલું સમાજ ને એકલું અર્થશાસ્ત્ર પણ ખરીદી શકો છો. આ દરેક જે અહીંયા તમને વિષય દેખાય છે એને તમે સિંગલ વિષય કરીને પણ ખરીદી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે? કાંઈ નહીં. વધારે માહિતી માટે તમને અહીંયા સરસ મજાનો મારો મોબાઈલ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે સંપર્ક કરી અને વધારે માહિતી મેળવવાની છે. તમને ફૂલ ડિટેલ આની મળી જશે.
હવે ખાસ વાત કરી લો વિદ્યાર્થીઓ, ખાસ 1 મહિનો છે તમારી જોડે, વધારે ટાઈમ નથી. ક્યાં સુધી વિચારશો ભાઈ? વિચારવામાં તો આખું વર્ષ નીકળી ગયું છે અને પરીક્ષા પણ આવી ગઈ છે. હજુ જો વિચારવામાં રહેશો તો પરીક્ષા પણ પૂરી થઈ જશે અને તમે જ્યાં હતા ત્યાંના ત્યાં. હજુ વિચારવામાં રહેશો તો હતા ત્યાંના ત્યાં રહેવાના છો. એટલે બિલકુલ તમે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ તમારે આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, પેપર સેટ ખરીદી લો. જે રીતના મેં તમને પ્લાનિંગ આપ્યું છે એ રીતે પેપર સેટનું સોલ્યુશન ચાલુ કરી દો. હું બેઠી છું. જો તમે પાસ ના થાવ અથવા તમારી જો તમે ભણ્યા છો વ્યવસ્થિત તો સારી ટકાવારીથી તમે પાસ થઈ જશો. તમને તમારું બોર્ડનું પેપર બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી મળી જવાનું છે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જે પેપર સેટ ખરીદીને ભણી રહ્યા છે. તમે જ બાકી રહી ગયા છો મને એવું લાગે છે. તો ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો અને પેપર સેટ લઈને ભણવાનું ચાલુ કરી દેજો. હો મારા વાલાઓ. હાલો, હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે જે બિલકુલ ભણ્યો નથી અને દરેક વિષયના ચેપ્ટર જો તમારે ભણવા છે તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આપણી રામબાણ બેચ ચાલુ છે અને રામબાણ બેચની અંદર હું 4 વિષય ભણાવું છું. એમાં તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર 4 વિષયની ભેગી બેચ છે. જે વિદ્યાર્થીને ખરીદવી હોય અને 999માં મળી જશે. એમાં સરસ મજાના ચેપ્ટર વ્યવસ્થિત ભણાવેલા છે. મસ્ત ટીપટાપ તમારે કોઈ ચિંતા કર્યા વગર તમે આ બેચ ખરીદી અને ભણી શકો છો. જો તમારે એક વિષય ખરીદવો છે તો તત્વજ્ઞાન, ભૂગોળ, સમાજ અને મનોવિજ્ઞાનની સિંગલ પ્રાઇસ છે 499 રૂપિયા. હાલ વિશેષ ઓફરની અંદર તમને મળી જાય છે. તો દરેક વિદ્યાર્થી જેને ઇન્ટરેસ્ટ છે, મારી આ બેચમાં જોડાવું છે, એને વ્યવસ્થિત ભણવું છે ચેપ્ટર વાઇઝ ડીપમાં જઈને, તો તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. વધારે માહિતી માટે તમને અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, એના ઉપર કોન્ટેક્ટ તમે મને કરી શકો છો. ફરી એકવાર જણાવી દઉં છું, હાલથી પેપર સોલ્યુશન ચાલુ કરી દો. તમારી બોર્ડની પરીક્ષામાં 4 ચાંદ લાગી જશે. એકવાર તમે મને કોમેન્ટની અંદર જરૂર જણાવશો કે વાહ બેન મજા આવી ગઈ એમ તૈયારી કરવાની. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાત કરી લો કે જે વિદ્યાર્થીઓને વિષયમાં કેવી રીતે તૈયારી કરવી નથી ખબર પડતી, તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો. તો વિષય વાઇઝ તૈયારી તમારે કેવી રીતે કરવી એના માટે એક અલગથી વિડીયો બનાવી અને મૂકી દઈશ. તો એ રીતે તમે તૈયારી કરશો તો પણ તમારું બેસ્ટ રિઝલ્ટ આવશે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.